હેલો એવરીવન. તો આપણે કાલે કયું રધરફોર્ડનું એક્સપેરિમેન્ટ આપણે ભણી ગયા. રધરફોર્ડ પૂરું થશે એટલે મેં વાત કરી હતી કોણ આવશે, નીલ્સ બોહર. અને બોહરે જે રધરફોર્ડનું જે એક્સપેરિમેન્ટ છે એને ખાલી કરેક્શન કર્યું છે. શું કર્યું છે? કરેક્શન. જે ભૂલ કરી એને સુધારી દીધી. કોણે? નીલ્સ બોહરે. અને સારું એવું રિઝલ્ટ આપ્યું. ને જે રધરફોર્ડ કહી નહોતા શકતા એ નીલ્સ બોહરે કહી કરી દીધું કે આ રીતનું છે. કેમેસ્ટ્રીમાં પણ તમારે આ રીતનું ભણવામાં આવે છે, પરંતુ આમાં પાછળનો ફિઝિક્સ આપણે ભણવાનું છે. શું ફિઝિક્સ? આમાં ઉર્જાની વિશે વાત આવશે, દરેક વિષય આમાં વાત આવશે. ચાલો, શું કહે છે બોહરનું એટોમિક મોડલ એના વિશે વાત કરીએ. આપણે જો 2 ડ્રોબેક હતા લાસ્ટમાં. રધરફોર્ડના 2 ડ્રોબેક હતા. પહેલો કે ઉર્જાનું સ્તર નક્કી નહોતું. આને શું નામ આપી દીધું? ખાલી લેવલ્સ. સ્તરોના ઉર્જા અલગ અલગ છે એવું કાંઈ કીધું નહોતું. અને એમાંથી સ્પેક્ટ્રમ મળે. એ સ્પેક્ટ્રમ કન્ટિન્યુઅસ, એટલે કે પ્રકાશ કોઈ પણ આવી શકે, પરંતુ આપણને કેવો મળ્યો? જાંબલી, લીલો અને લાલ. તો એનો મતલબ એમ કે કાંક છે કે જે ઉર્જાનું કાંક ફિક્સ વેલ્યુ છે અંદર. જો ફિક્સ વેલ્યુ હોય ને તો જ તે ફિક્સ પ્રકારના તે કલર બહાર નીકળતા હોવા જોઈએ. ઓકે, તો આ 2 સુધારા કરી દેખાડ્યા નીલ્સ બોહરે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પેલું કે ઇલેક્ટ્રોન એ એટમમાં ન્યુક્લિયસની આસપાસ એ રીતે ગોઠવાશે કે જેથી તેની કોણીય વેગમાન h/2π ના ઓર્ડરમાં આવે. એટલે ફિક્સ વેલ્યુ આપી દીધી h/2π. આ ફિક્સ ઇન્ટરવલમાં જ તે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય h/2π ના ઓર્ડરમાં જ તે એક ગોઠવાશે. એને શું નામ આપ્યું? એને કોણીય વેગમાનની વેલ્યુ અલ્ટિમેટલી આપી દીધી. શું આપી? h/2π. ઉર્જાના સ્તર h/2π ના સ્તરમાં ગોઠવાયેલો હોય છે. હવે જો h/2π માં, એટલે કે આ જે વચ્ચે શું છે? ન્યુક્લિયસ છે. પેલી કક્ષા એને શું નામ આપ્યું? K, L, M, N. હવે K કઈ રીતના મળશે? હવે જે h/2π ના ઓર્ડરમાં છે એટલે h/2π ઇન્ટુ n કરી નાખવાનું. જ્યારે n બરાબર પહેલી કક્ષા, ત્યારે n બરાબર પહેલી કક્ષાએ તમને શું મળશે? n બરાબર પહેલી કક્ષાએ ગ્રાઉન્ડ સ્ટેટ મળશે. ગ્રાઉન્ડ સ્ટેટ. પછી n બરાબર 2 એ પહેલી કક્ષા, n બરાબર 3 એ બીજી કક્ષા. એ જ રીતના n બરાબર 4 એ કઈ આવશે? ત્રીજી કક્ષા. એ જ રીતના આમ આગળ વધતી જશે. બરાબર છે. પહેલી કક્ષા હોય એને શું નામ આપ્યું? K. બીજી કક્ષા હોય એને શું નામ આપ્યું? L. ત્રીજી કક્ષા M અને K, L, M, N આ રીતના નામ આપી દીધા. અને દરેક કક્ષાની અલગ અલગ ઉર્જા આપી દીધી.
કે પહેલી કક્ષામાં -13.6, પછી -3.4, -1.5. હવે જો આમાં વેલ્યુ વધે છે કે ઘટે છે? વધે છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો ઉર્જા વધે છે એવું જણાયું. ઓકે, તો આટલું આપણે ક્લિયર થયા કે ઉર્જાના સ્તરો હોય છે જે રધરફોર્ડ સમજાવી શકતા નહોતા. ચાલો, જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ સ્તરમાં ફરતો હોય ત્યારે રેડિયેશન ઉત્પન્ન કરતો નથી. હજુ આપણે રધરફોર્ડનો નીલ્સ આપણે રધરફોર્ડે એક વસ્તુ નહોતા કહી શક્યા કે એને શું કીધું હતું કે ઇલેક્ટ્રોન ક્લાસિકલ થિયરી, આમાં ક્લાસિકલ થિયરી લાગતી હતી. ક્લાસિકલમાં શું આવે? મેક્સવેલના ઇક્વેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ના વિદ્યુત ચુંબકના મેક્સવેલના ઇક્વેશનો આવે. તો એમાં શું થાય કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગિત થતો હોય, કોઈ પણ કણ પ્રવેગિત થતો હોય તો એ શું ઉત્પન્ન કરે? રેડિયેશન ઉત્પન્ન કરે. જો એ રેડિયેશન ઉત્પન્ન કરે ઇલેક્ટ્રોન એટમ ન્યુક્લિયસની આસપાસ ફરે છે તો એ પછી ઉર્જા છે ને મુક્ત કરતો જાય. તો એકવાર શું થાય? ઇલેક્ટ્રોન ફોલ થઈ જાય, એની પર પડી જાય. પરંતુ આમાં એવું જોવા મળશે નહીં. એણે શું કીધું કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ઉર્જા સ્તરમાં ફરતો હોય ત્યારે રેડિયેશન ઉત્પન્ન કરતો નથી. અને આ જે સેન્ટેન્સ આપ્યું કેના ઉપરથી આપ્યું? ક્વોન્ટમ ફિઝિક્સ ઉપરથી. ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી શકતું નહોતું, પરંતુ એને ક્વોન્ટમ ફિઝિક્સ જે ડી બ્રોગલી હાઇપોથિસિસ આપણે આની પહેલાંના યુનિટમાં ભણ્યા ને છેલ્લા ટોપિકમાં ડી બ્રોગલી. તો એ ડી બ્રોગલી હાઇપોથિસિસ એના ઉપરથી જ તે એની પછી જ તે એને આની સાથે રિલેટ કરીને સમજાવી દીધું કે આમાં ક્વોન્ટમ થિયરી લાગુ પડશે. કણ અને દ્રવ્ય, કણ અને તરંગ એ આમાં લાગુ પડ્યો. ઓકે, ચાલો. ઉર્જા સ્તર ડિફાઇન એસ. હવે આપણે શું કરીએ? ઉર્જા સ્તર એ તો આપણે ડિફાઇન કરી દીધા. ઉર્જા સ્તર કેમ મળશે? NH/2π ના ઓર્ડરમાં. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 અપ ટુ સો ઓન. તો n બરાબર 1 હોય તો શું મળે? h/2π. આ કયો થયો? ગ્રાઉન્ડ. પછી h/π થશે ફર્સ્ટ. 2 કટ થઈ જાય ને? આ n ની જગ્યાએ 2 મૂકું તો 2 કટ થઈ જાય. બરાબર છે. તો શું આવશે? h/π. શું થશે? ફર્સ્ટ કક્ષા. પછી શું આવશે? 3h/2π થશે. 3h/2π સેકન્ડ કક્ષા. પછી શું આવશે? 2h/π. કઈ હશે આ? થર્ડ કક્ષા. તો આ રીતના આગળ વધતા જાય. આ ઉર્જાના સ્તર થઈ ગયા કે જે રધરફોર્ડ નહોતા કહી શકતા. એણે આખી કક્ષાઓના એના કઈ રીતના કોણીય વેગમાન છે એને દર્શાવી દીધું કે આ રીતના કોણીય વેગમાન છે. કોણીય વેગમાન જ્યારે h/2π હોય ત્યારે એનું ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન ફરે છે. જ્યારે કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનો h/π હોય ત્યારે ફર્સ્ટ કક્ષામાં ગતિ કરે છે. 3h/2π હોય તો એ સેકન્ડ કક્ષામાં ગતિ કરે. કોણીય વેગમાન હોય, આમ ગોળ ગોળ ફરતું હોય એનું શું હોય? કોણીય વેગમાન. અને જ્યાં h આવે એ શું છે? ક્વોન્ટમ ફિઝિક્સ લાગુ પાડી દીધું છે અહીંયા. ક્લાસિકલ થિયરીમાં સમજાવી શકતા નહોતા, રેડિયેશન ઉત્પન્ન કરી નાખે ઇલેક્ટ્રોન ફોલ થઈ જાય. પરંતુ ક્વોન્ટમ ફિઝિક્સ લાગુ પાડ્યું એટલે h આવી ગયો. અને એ લાગુ પડતા જ ખબર પડી ગઈ કે અલગ અલગ સ્તર છે ને બધાના ઉર્જાના સ્તરોના નામ આપી દીધા. હવે આ ઉર્જા સ્તર છે તો આપણે આગળ જતા ઉર્જા આપણે ફાઇન્ડ કરશું છેલ્લા ટોપિકમાં કે અલગ અલગ સ્તરમાં કેટલી ઉર્જા હોય છે. આ મેં લખી નાખ્યું છે -13.6. આગળ જતા વધતી જાય છે. વધતી જાય છે. ચાલો આગળ વધીએ.
હવે આપણે કોણીય વેગમાન વિશે વાત કરીએ. L બરાબર શું થાય? R ક્રોસ P. આમ જનરલી શું થાય એનું ઇક્વેશન? R ક્રોસ P. જે R છે એ શું છે અહીંયા? જે ડિસ્ટન્સ હોય, જ્યાંથી ગતિ કરતો હોય એટલું અંતર, રેડિયસ લઈ શકીએ, બરાબર. વેગમાન શું થાય? અને જો કાંઈક દળ હોય m ઇન્ટુ v, એ શું થાય એનું? વેગમાન. અને ક્રોસ પ્રોડક્ટ હોય તો શું આવે? કયો ઘટક આવે? સાઇન ઘટક આવે. અને ડિગ્રી કેટલી આવશે? 90 ડિગ્રી. 90 ડિગ્રી. r અને v વચ્ચેનો ડિગ્રી કેટલી છે? 90. હંમેશા 90 છે. સાઇન 90 શું થાય? 1 થાય. તો r m v. બરાબર. હવે આપણે nh/2π એ પણ શું છે? કોણીય વેગમાન છે. અને r m v પણ કોણીય વેગમાન છે. આ બંનેને મેં સરખાવી દીધું. યાદ રાખજો, ઇક્વેશન આગળ યુઝ કરશું આપણે. ચલો આગળ વધીએ. ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેના પર કેન્દ્રવતી બળ લાગે છે. એ રધરફોર્ડે પણ કીધેલું છે. એટલે કે ખાલી ચેન્જીસ ક્યાં કર્યો? કે જ્યાં એની ભૂલ હતી, જ્યાં એની ભૂલ હતી એને ત્યાં એનું કરેક્શન કર્યું. અને કરેક્શન ક્યાંથી એણે મેળવ્યું? ક્વોન્ટમ ફિઝિક્સ ઉપરથી, ડી બ્રોગલી થિયરી ઉપરથી, ડી બ્રોગલી હાઇપોથિસિસનો ઉપયોગ કરીને એણે આખો તારવણી કરી નાખી. કેન્દ્રવતી બળ એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે સ્થિત વિદ્યુત બળના કારણે થાય છે. અને પહેલાના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન કેન્દ્રવતી બળથી આખું ગતિ કરે છે, આમ ગોળ ગોળ. ઓકે. અને કોના કારણે લાગે છે? આ પ્લસ એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળના કારણે એ આખો આમાં ફરે છે. આની પહેલાના યુનિટમાં આપણે ભણ્યા હતા. અને જે બળ લાગે છે એના કારણે શું થાય છે? ફરે છે. ફરે છે ને. અને ફરે તો શું થાય? એનું કેન્દ્રવતી બળ તો mv² અપોન r બરાબર શું થશે? k q1 q2 અપોન r² થશે. સ્થિત વિદ્યુત બળ કે આપણે સ્થિત ઉર્જા વિદ્યુત સ્થિતિ ક્યાં બુક કેટલી બધી બુક શું કરવાનું છે આપણે? બરોબર છે. સ્થિત ઉર્જા નથી ને મેં કીધું. કયો? સ્થિત વિદ્યુત સ્થિતિ બળ. આ કુલમ બળ જ કહેવાય જાતનું. શું કહેવાય? કુલમ બળ. હવે જો અહીંયા રેડિયસ તો r ની r રહેશે. એક ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસમાં શું થશે? k z ઇન્ટુ e. અને ઇલેક્ટ્રોનમાં e અપોન r mv અપોન r. તો શું થશે? k z² અપોન r² mv² અપોન r થશે. આવું થશે. k z² અપોન r². હવે આપણે એમાં શોધવાનું છે શું? ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ગતિ કરે છે. હવે આગળ આપણે એનો ઉપયોગ આગળ જશું. આ આપણને મળી ગયું ને ઇક્વેશન, બરાબર છે. જો આ એનો આવડો લખેલું છે mv² અપોન r kz² અપોન r². બરાબર છે. આ બે ઇક્વેશન આપણે સાબિત કર્યા એ આગળ કરી નાખીએ, જે મેં લખેલા છે. આ બંનેનો ઇક્વેશનનો ઉપયોગ કરીને શું શોધવાનું છે? આપણે ત્રિજ્યા શોધવાની છે. જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યાં સુધીની ત્રિજ્યા, જ્યાં સુધી ગતિ કરતો હોય ત્યાં સુધીની ત્રિજ્યા શોધવી છે. એટલે કે આપણે અલગ અલગ કક્ષા માટે n બરાબર અલગ અલગ કક્ષા મૂકશું ને તો એની ત્રિજ્યા આપણને મળતી જશે સૂત્ર ઉપરથી. બરાબર. શું કરશું આપણે? આ જો પહેલું સૂત્ર આપણે આ તાર્યું હતું, એને હું શું કરું ખબર? પહેલા સૂત્રને વર્ગ કરી નાખું, વર્ગ કરીને આને ડિવાઈડ કરી નાખું તો શું થશે? m² v² r² n² h² અપોન 4π² અપોન
mv²/r છેદમાં આ 1/4πε ઉપર વયો જશે, અહીંયા 4πε0 r² છેદમાં z² થશે આવું? કયો? હા, આમાં પણ વયો જશે ને. આ જે છે શું કર્યું આપણે, NH આનો વર્ગ કરીને ડિવાઈડ કર્યું તો આ 4πε0 r² ઉપર વયો જશે અને અહીંયા પણ r ઉપર વયો જશે, પરંતુ બેને ઉડાડવાના જ છે. થશે? હા, વયો જશે. ના ના, ઈ નો જાય ને, ઈ થોડો z² તો આના છેદમાં છે, છેદનો છેદ અંશમાં જાય. હા, આખું લખવું પડશે મારે. 4πε0 r². બરાબર છે, આપણે આમ લખ્યું બસ. અહીંયા શું થશે? mv²/r. 4π² આરે તો વયો જાય ને z². નો જાય ને, છેદનો છેદ અંશમાં જાય, છેદ થોડો જાય. ચાલો, છેદનો છેદ છેદમાં તો જાય ને. આ છેદનો છેદ છેદમાં જ રહેવા દીધો તો મેં ક્યાં થોડો અંદર લખ્યો? ઓલાના છેદ આરે ગુણાય ને. ક્યાં? 4π². આ ઈ નીચે વયો જાય તો તું તો એમ z² ને ઉપર લઈ જવાનું કહેતો હતો. ચાલો, 4 ઉડી જશે, પાઈ કેન્સલ. પછી શું ઉડીશે? આ ઉડી જશે, આ ઉડી જશે, આ એક ઉડી જશે, hay ને? હવે આપણે બધું ઉડતું એ ઉડાડી દીધું. શું થયું? એમ આ બાજુ z² આવવા જાવ, છેદમાં n² h² આવવા દો. આ r ઉપર વયો જાય ને, તો ઈ r ને ઓલો r² લઉં ને. હા, ઈ એક r ઉડી જશે, r ઉપર વયો જાય તો આ એક r ઉડી જાય. તો આ r ને મારે કરતા બનાવવો છે. કોને? r ને. r બરાબર શું થશે? n² h² upon પાઈ z². ઓલો એમ રહી ગયો. કયો રહી ગયો? આના છેદમાં ઓલો n². એમ હા, m પાઈ z². ઓકે, n² h² upon m પાઈ z². આ જો અહીંયા જુઓ, આ h² m પાઈ અને e બધું શું થશે? અચળ થશે. તો એની બધાની વેલ્યુ મૂકીશ ને એટલે આપણને મળશે 0.532 સમથિંગ, 0.532 n² upon z, n² upon z. બરોબર છે. આ રીતના આપણને મળ્યું. આ આપણને છે ને શું આપી દેશે? ત્રિજ્યા આપી દેશે 5.32 કે 0.532. આપણે સાદુરૂપ આપો ને, એટલે હું ડાયરેક્ટ જોઈ લઉં, એ પછી ભૂલ ન થવી જોઈએ. જો 32 નથી, 29 છે. 0.529 છે, 0.529. ઓકે, તો આ n² અને z ઉપર આધારિત છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, અને z ની વેલ્યુ શું છે? એટોમિક નંબર હાઇડ્રોજનનો કેટલો થાય? 1 થાય. બરોબર છે. તો હાઇડ્રોજનની આપણે ત્રિજ્યા શોધીએ. z બરાબર 1 લેવાનું અને ગ્રાઉન્ડ સ્ટેટથી સ્ટાર્ટ કરવાનું. n બરાબર 1 આપણને શું મળે? ગ્રાઉન્ડ સ્ટેટ મળે. r બરાબર શું છે? r બરાબર 0.529
529 n સ્ક્વેર અપોન ઝેડ એટલે શું થશે? પહેલી કક્ષા નથી, આ ગ્રાઉન્ડ સ્ટેટ છે, અપોન 1 એટલે શું મળ્યું? 0.529 મળ્યું. આ એની પહેલી ગ્રાઉન્ડ સ્ટેટ 0.529 હશે, બરાબર છે. પછી n બરાબર 2 લઉં તો r બરાબર 0.529 પછી n સ્ક્વેર અપોન એટલે કે 4/1. સમજાય છે ને? n સ્ક્વેર અપોન ઝેડ કક્ષાની આપણને ખબર પડશે. આ પહેલી કક્ષા થઈ, કઈ થઈ? પહેલી ફર્સ્ટ કક્ષા. પછી n બરાબર 3 એટલે શું મળે? બીજી કક્ષા 0.529 9/1 કઈ મળે? સેકન્ડ કક્ષા. જો રેડિયસ વધતું જાય છે, ત્રિજ્યા વધતી જાય છે ને, એ જ રીતના આગળ વધતી જશે. હિલિયમ પ્લસ. હવે જો આમાં આગળનું સેન્ટેન્સ સમજાવતા રહી ગયું, લખ્યું હતું કે નહીં? હા, જો અહીંયા ઉપર લખેલું છે ઓનલી ફોર હાઇડ્રોજન લાઇક એટમ. ઓનલી ફોર હાઇડ્રોજન લાઇક એટમ. હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન પહેલો છે, ફર્સ્ટ, બરાબર છે, એની જેવો બનાવવો પડશે. હિલિયમ હોય તો હિલિયમ પ્લસ કરે, ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનો, ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો એની જેવો બની જાય. પછી લિથિયમને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ જ લિથિયમ પ્લસ પ્લસ તો કોના જેવો બની જાય? હાઇડ્રોજન જેવો. સમજાણું? તો આ રીતના આપણે વર્ક કરવાનું છે. માત્ર ને માત્ર આખી થિયરી હાઇડ્રોજન જેવા જ તે અણુઓ પર લાગુ પડશે. સમજાણું? તો આપણે હિલિયમને કેમ બનાવવો પડશે? હિલિયમ પ્લસ બનાવવો પડશે, એટલે કે એક ઇલેક્ટ્રોનને ગુમાવી દે ત્યારે આપણે મળી શકશે. ચાલો, ઝેડ બરાબર શું થશે? 2 થશે. હાઇડ્રોજન છે હિલિયમ ઝેડ બરાબર 2. n બરાબર ગ્રાઉન્ડ સ્ટેટ 0.529 પછી 1/2 થશે. n સ્ક્વેર અપોન ઝેડ. n બરાબર 2 કરું તો r બરાબર 0.529 શું થશે? 4/2. n સ્ક્વેર બાય ઝેડ છે, n સ્ક્વેર. પછી n બરાબર 3, r બરાબર 0.529 ઇન્ટુ 9/2. આ રીતના આગળ વધતું જશે. રેડી? તો આ રીતના આપણને રેડિયસ મળે. આખા એટમમાં રહેલા ઇલેક્ટ્રોનની અલગ અલગ કક્ષા માટેની રેડિયસ મળી ગઈ. આ જ રીતના આપણે શું શોધશું? આપણે વેગ શોધશું, અને એ વેગ ઉપરથી આપણને શું મળી જાય? ઉર્જા મળી જશે. જો તો વિડીયો સ્ટાર્ટ છે. ચાલો, હવે આપણે શું સૂત્રનો ઉપયોગ કરશું? આમાં જો mv બરાબર nh/2π છે. હવે આપણી પાસે રેડિયસ આવી ગઈ. આ મળીને n² h² ε0 અપોન 4πmz e². સોરી, πmz e². આ મળી કે નહીં? એ મળી છે. n² h² ε0 અપોન 4πmz e². આ આપણને મળ્યું. જ્યાં આપણને ખ્યાલ છે કે n² અપોન z સિવાયના બધા શું છે? કોન્સ્ટન્ટ છે, ને આપણે સાબુરૂપ આપીને શું નામ આપ્યું? 0.529. બરાબર છે. તો હવે આપણે આમાં રેડિયસ છે ને આમાં મૂકી દઈએ તો આપણને આ છે ને વેગ મળી જશે, વેલોસિટી, ઇલેક્ટ્રોનનો વેગ મળી જાય. તો m ઇન્ટુ v ઇન્ટુ n² h² ε0 પાઈ m z e² બરાબર nh/2π. પાઈ ઉડી ગયા થશે. હવે આપણે v ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું. તો v બરાબર બીજું કઈ ઉડે છે? mm ઉડી જશે. હવે કઈ નથી ઉડતું ને? આ z પાઈ છે કે 2 પાઈ? ક્યાં? 2 પાઈ છે. z છે, z હો. ક્યાં? આ 2 છે, 2. ઓકે, તો આટલું થયું. હવે આપણે v ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવવો છે તો શું થશે? આ z² ઉપર જશે, z² ઉપર જશે, nh/ε0 2nh
એપ્સલન નોટ. આ રીતના મળ્યું. રેડી જ છે ને? ઝેડ ઈ સ્ક્વેર અપોન 2NH એપ્સલન નોટ. વેરી ગુડ. ચાલો, આ આપણો શું વેગ મળી ગયો, ઇલેક્ટ્રોનનો વેગ. હવે આપણે આનો ઉપયોગ કરીને ઉર્જાનો વેલ્યુ આપણે શોધવી છે. આમાં પણ કાંઈક સાદુરૂપ આપીને એણે નામ આપેલું છે કે આ જે ઈ સ્ક્વેર અપોન શું વધશે, ઝેડ અપોન એન સિવાયના, ઝેડ અપોન એન સિવાયના ઈ સ્ક્વેર અપોન 2H એપ્સલન નોટ એનો વેગ છે શું મળે, 2.18 2. Z upon n into 2.18 into 10⁻⁶. આ રીતના આનું સાદુરૂપ આપશો ને એટલે આ રીતના મળશે 2.18 into 10⁶. આટલી આપણને શું મળશે, મીટર પર સેકન્ડ એનો વેગ મળશે, જે એટોમિક નંબર અને કક્ષા ઉપર જ આધારિત છે. જેટલો દૂર જતો જશે ઇલેક્ટ્રોન એની વેગ કેવો થશે, વધતો જશે. બરાબર છે. આ રીતના આપણે આગળ વધવાનું છે. ચલો, ઝેડ મળી ગયો, વી મળી ગયો. હવે આપણે વાત કરીએ ઉર્જા વિશે. કક્ષામાં ઉર્જા વિશે વાત કરીએ તો વીની વેલ્યુ આપણને મળી ગઈ 1/2 m. શું મળી, n ઝેડ અપોન n ઈ સ્ક્વેર અપોન 2H એપ્સલન નોટ. શું હતું, વી સ્ક્વેર અપોન ઝેડ, શું છે, ઝેડ ઈ સ્ક્વેર અપોન 2NH એપ્સલન નોટ, ઝેડ ઈ સ્ક્વેર અપોન 2H એપ્સલન નોટ. આવે સાથે m થશે. આનો શું કરવાનો, વર્ગ કરવાનો. 1/2 m z સ્ક્વેર e⁴ 2 એટલે 4 થઈ જશે, 4H સ્ક્વેર એપ્સલન નોટ સ્ક્વેર m સ્ક્વેર ઉડી જશે. 1/2 z સ્ક્વેર e⁴ 4 અહીંયા 8 થઈ જશે. 8H સ્ક્વેર એપ્સલન નોટ. શું 4 દુ 8 થાય ને, થશે ને. z સ્ક્વેર e⁴ 8H સ્ક્વેર એપ્સલન નોટ ઇન્ટુ m. આ આપણને શું મળી, એની ગતિ ઉર્જા મળી. અહીંયા n હતો કે m હતો, અહીંયા શું હતો, અહીંયા n હતો. તો શું થશે, અહીંયા n સ્ક્વેર થશે, mm ઉડશે નહીં. આ તમને શું મળી, ગતિ ઉર્જા મળી. હવે આપણે શું કરવાની છે, સ્થિતિ ઉર્જા શોધી. ગતિ ઉર્જા પછી સ્થિતિ ઉર્જા ને પછી બંનેનો ટોટલ મારશું એટલે ગતિ ઉર્જા મળી જશે. આ યાદ નથી રાખવાનું, યાદ ખાલી છે ને મેમોરાઇઝ કરવાનું છે. આ એક ઇક્વેશન શું છે, ઝેડ સ્ક્વેર અપોન 2NH એપ્સલન નોટ, ઝેડ સ્ક્વેર અપોન 2NH એપ્સલન નોટ. અને આ રીતે ગોખી નાખવાનું છે, n સ્ક્વેર h સ્ક્વેર અપોન m બાય ઝેડ સ્ક્વેર. આ રેડિયસ છે, ત્રિજ્યા છે, અને આ એનો વેગ છે. આના ઉપરથી જ તે આખા બધા ઇક્વેશન આવી જશે. જો ગતિ ઉર્જા શોધવી હોય તો એનો 1/2 mv સ્ક્વેરમાં વીને મૂકી દેવાનું. જ્યારે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો એ આર યાદ રાખ્યું છે, n સ્ક્વેર z સ્ક્વેર એપ્સલન નોટ અપોન પાઈ m z સ્ક્વેર, એને આરની જગ્યાએ મૂકી દેવાનો એટલે સ્થિતિ ઉર્જા મળી જાય. 2 સૂત્ર વધારે યાદ રાખવાના, બીજા બધા રાખવાની જરૂર નથી. -z સ્ક્વેર અપોન n સ્ક્વેર z સ્ક્વેર એપ્સલન નોટ અપોન પાઈ m z સ્ક્વેર. ભૂલથી લખાઈ ગયું છે. n સ્ક્વેર h સ્ક્વેર
એમ આમાં ભૂલ લાગે છે n સ્ક્વેર h અહીંયા h સ્ક્વેર છે ને પાઈ એમ ઝેડ સ્ક્વેર બરાબર છે આ રીતનું છે આ એની રેડિયસ આપણે મેળવી હતી હવે આમાં શું કરશું આપણે શું ઉડી શકશે આમાં આ ઉડી જાય બરાબર પછી બીજું કાંઈ નહીં ઉડે માઇનસ x² લખવાનો બાકી ને સર ક્યાં હા તો ન ઉડે સર કાંઈ આ દોડવા નતો જશે ચાલો શું કરવાનું છે છેદમાં છેદ માઇનસ પાઈ એમ ઝેડ સ્ક્વેર e⁴ થશે 4 પાઈ એપ્સલન નોટ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સલન નોટ થશે આવું આ બંનેમાં જે ગુણાકાર થતો હોય એ કરી નાખું અહીંયા સ્ક્વેર થઈ જશે હશે જો આની જેવું ઇક્વેશન લાગે છે કે નહીં પાઈ પાઈ ઉડાડી દઉં લાગે હવે આ 8 અહીંયા જો આ પાછળનો વખત ઝેડ સ્ક્વેર e⁴m h સ્ક્વેર એપ્સલન સ્ક્વેર m સ્ક્વેર હવે જો હું આમાં ફેરફાર કરીને એના જેવું બનાવી દઉં નીચે ને ઉપર બે વડે ગુણી નાખું એવું યાદ કરવું સર મારે ગતિ ઉર્જામાં કુલ ઉર્જા શોધવીશ ને મારે ડાયરેક્ટ આવી જાય કર્યું હવે ગતિ ઉર્જા શું થાય બંનેનો ટોટલ થશે સોરી ટોટલ ઉર્જા શું થાય સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ટોટલ થશે એ આપણે શોધવાનો છે કુલ ઉર્જા E બરાબર U પ્લસ K યુની વેલ્યુ શું છે યુની વેલ્યુ શું છે -2 પાઈ n સોરી પાઈ ક્યાં લખાઈ ગયો આજે -2 mz સ્ક્વેર e⁴ 8 એપ્સલન સ્ક્વેર n સ્ક્વેર h વત્તા k ની વેલ્યુ શું છે તમે કયો k ની વેલ્યુ આપણે બધી હું કહું એમ થોડું 1/4 પાઈ એપ્સિલન 0 આવડો યાર કહું છું ઈ તો કે ઈ છે ને સર 1/8 કાઇનેટિક એનર્જી ની z સ્ક્વેર e⁴ z સ્ક્વેર e⁴ m એપ્સલન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર બરાબર છે હવે જો આખામાંથી એક કાપો તો શું થાય એક થઈ જશે -1/8 z સ્ક્વેર e⁴ m અપોન એપ્સલન સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર આ તમારો આન્સર શું મળ્યો ગતિ ઉર્જા મળી શું કર્યું આ 2 છે આ 1 છે 2 - 1 કરું તો શું થાય 1 થાય -2 વત્તા 1 આમાં ખાલી ફેરફાર શું છે અહીંયા -2 છે ને ઉપર 1 છે બીજા બધા સમાન 8 ને 8 નો થાય હું 8 કાંઈ નહીં 8 સમાન છે શું 8 બેઝિક ગણિત છે -2 વત્તા 1 શું થાય -1 થાય કે નહીં હું ન થાય સર હા અડધો તો ઈ છે આ આખો છે શું આખો છે આ તો અડધો નથી આ ડબલ છે ડબલ થોડો છે છેદમાં 8 છે ઉડી જાય તો 1/4 હા તો તોય તે આપણે હે શું 1/4 થઈ જાય હા તો આપણે એમ કરીએ -1/4 વત્તા 1/8 કરવું હો અહીંયા 8 થશે વત્તા 4 થશે 8 ચોક 32 મને જવાબ આપી દેવા દે -4/32 શું થાય -1/8 બરોબર છે ચાલો આ આપણને શું મળે પહેલેથી આપણે 1/4 કઈ રીતે આવ્યું શું આ -1/4 કરી નાખ્યું ને તમે કયો છે એમ બે અહીંયા ઉડાડી દીધું ને 2 ચોક 8 કર્યું ને 2 ચોક આ બેઝિક ગણિત છે આમાં પછી એમ પ્રશ્નો આમાં પૂછો તમારો
ઓલું ઓલી જાય. હાલો હાલો, હવે આ બધા છે ને કુલ ઉર્જા મળી. આમાં છે ને ખાલી કોન્સ્ટન્ટ શું છે જે જોઈ લઈએ. શું છે? Z² અને n² સિવાયના બધા શું છે? અચળાંક છે. અને એમાં હું વેલ્યુ મૂકીશ. એમાં આપણને વેલ્યુ આપી દીધી છે ડાયરેક્ટ. કેટલી આપેલી છે? -13.6. આ બધાનો વેલ્યુ જે છે Z² અને n² સિવાયના બધાની વેલ્યુ મૂકીશ એટલે શું મળશે? -13.6. આ આપણને કુલ ઉર્જા મળી ગઈ. હવે ઝેડની વેલ્યુ જ્યારે 1 હોય અને એનની વેલ્યુ 1 હોય. ઝેડની વેલ્યુ ક્યારે 1 થાય? કે જ્યારે હાઇડ્રોજન એટમ હોય. તો હાઇડ્રોજન એટમની આખી આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ. કેટલું આપણને ઝેડ કુલ ઉર્જા મળે એની વિશે વાત કરીએ. શું સૂત્ર છે? -Z² / n² ઇન્ટુ 13.6. હા હા, અહીં આગળ લઈ લીધું. તો આપણે Z બરાબર અમે અહીંયા કોની માટે લઈએ છીએ? હાઇડ્રોજન એટમ, એટલે કે 1 લેવાનું. હવે 1 લઉં તો ગ્રાઉન્ડ સ્ટેટમાં શું થાય? ગ્રાઉન્ડ સ્ટેટમાં n બરાબર 1 થાય. આ બંને વેલ્યુ મૂકું શું મળશે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ પહેલી કક્ષા, એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ. પછી 2 મૂકીશ ભાગ્યા શું કરવું પડશે? 4. 4 કરવું પડે ને. -1/2 4, 13.6. તો આનો ભાગાકાર કરીશ તો શું મળશે? 3.4. પછી શું કરવું? ભાગ્યા 9 કરીશ. ત્રીજી કક્ષા આવે, 3નો વર્ગ શું થાય? 9. ઉપરનો તો 1નો 1 જ રહેશે. 9 કરીશ શું મળશે? -1.5. આ 51. બરાબર. પછી શું આવશે? કયું આપણે 4 16 કરીશ તો શું મળશે? 0.85 ઇલેક્ટ્રોન. ધીરે ધીરે જુઓ તમે, અહીંયા ગેપ છે ને કેટલો છે? 10નો છે. અહીંયા ગેપ જેમ જેમ આગળ જઈએ ને ગેપ કેવો થાય છે? ઓછો થતો જાય છે. એટલે કે જેમ જેમ ઉર્જાના સ્તરોમાં આગળ વધતા જઈએ છીએ એમ એ બંને વચ્ચેના ઉર્જાના સ્તરો વચ્ચેનો જે તફાવત છે એ પણ કેવો થાય છે? ઘટતો જાય છે. અને ઉર્જા કેવી થાય છે? વધતી જાય છે. -13.6 આમ ઉપર જઈએ એટલે આના કરતાં મોટું થાય માઇનસમાં. બરાબર છે. 3.4 વધારે કહેવાય 13.6 કરતાં. એટલે કે ઉર્જા કેવી થાય છે? વધતી જાય છે. થાય છે ને. હવે n બરાબર અનંત અંતરે, એટલે કે ઇલેક્ટ્રોન શું હશે? છટકી ગયો હશે. તો છટકી ગયો હોય તો n બરાબર શું મૂકવાનું? અનંત અંતર. તો શું મળે? અહીંયા અનંત અંતર મૂકો તો 0 મળી જાય. ઉર્જા શું મળે? 0. એટલે કે એ એના બંધનમાં છે નહીં. બંધન ઉર્જા નથી. એમના એની ઓર્બિટમાં ફરતો જ નથી. એટલે ઉર્જા કેવી થઈ જાય? 0 થઈ જાય. બરાબર છે. આ રીતનું હતું. ચાલો, લિથિયમ આયન માટે ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ એક્સાઇટેડ કક્ષામાં હોય ત્યારે મળતી ઉર્જા શોધો. કેમાં હોય? પ્રથમ એક્સાઇટેડ કક્ષા. પ્રથમ એક્સાઇટેડ કક્ષામાં n બરાબર શું થશે? n બરાબર 2. વેરી ગુડ. બરાબર. અને કયો એટમ છે? લિથિયમ. તો હાઇડ્રોજન, હિલિયમ, શું આવે? હાઇડ્રોજન, હા. તો ત્રીજો આવ્યો ને. તો શું Z બરાબર શું મૂકવાનું? 9. હા, 9 જ મૂકવાની. વર્ગ થઈ જશે ને, ગુણ્યા 9 ના છેદમાં કઈ? 4. ઇલેક્ટ્રોન જ્યારે પ્રથમ એટલે કે 4 થશે. આ મળશે એટલે શું મળશે? જવાબ આવે એટલે કરો તો જવાબ ગુણાકાર કરીને. શું આવ્યો? 30.6. વેરી ગુડ. કેવો માઇનસ આવશે? 30.6 ઇલેક્ટ્રોવોલ્ટ. માઇનસ આવશે કે નહીં? માઇનસ આવશે ને. હવે આને શું કરવું છે ખબર?
જ્યારે લિથિયમ ઇલેક્ટ્રોન પ્રથમ એક્સાઇટેડ સ્ટેટમાં હોય ત્યારે એને હોય ત્યારે શું લખ્યું છે ક્વેશ્ચન ગતિ ઉર્જા શોધો. શું જોવાની છે? ગતિ ઉર્જા કેટલી મળી? -13.6. આ કેટલી શું છે? એની ઉર્જા છે. હવે યાદ રાખજો કે E બરાબર U/2 અને E બરાબર માઇનસ કાઇનેટિક એનર્જી કઈ રીતના મળી જો. હવે જો U બરાબર શું છે? E બરાબર શું છે? -1/8 છે. -1/8 ના ફોર્મમાં છે. ગતિ ઉર્જાની વેલ્યુ શું છે? 1/8. તો કુલ ઉર્જાથી કેટલું છે? માઇનસ ગણું છે ને, માઇનસ ગુણાકારમાં છે. આ 1/8 છે તો આનું માઇનસ કરી નાખું તો શું થાય? ગતિ ઉર્જા મળી જાય. અને આનો અડધો કરી નાખું તો શું મળી જાય? સ્થિતિ ઉર્જા મળી જાય. બરાબર છે. તો આ એના ઉપરથી આપણે આ જો ઇક્વેશન છે E બરાબર U/T અને માઇનસ કાઇનેટિક એનર્જી, એટલે કે જ્યારે પણ તમને ઉર્જા મળી જાય તો આનું માઇનસ કરી નાખું તો શું મળી જાય? ગતિ ઉર્જા મળી જાય. પોઝિટિવ 30.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અને સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આને ભાગ્યા 2 U/2 થશે. તો U/2 કરો તો 1/16 થઈ જાય. શું 15 મળે ને? 15 સમથિંગ મળે ને? ભાગ્યા 2 કરું તો 15.3. હા સોરી ડબલ થશે ને, એટલે કેટલી થશે? 60 થશે. 61.2. હા 61.2 ઇલેક્ટ્રોવોલ્ટ. હંમેશા સ્થિતિ ઉર્જા કેવી હશે? વધારે હશે. શું કામ? તો જ તે ઇલેક્ટ્રોન ત્યાં રહે. ગતિ ઉર્જા વધી જાય સ્થિતિ ઉર્જા કરતાં તો બંધનમાં રહે નહીં. જેમ કે આપણે પૃથ્વી ફરે છે કોની પાસે? સૂર્ય આસપાસ. તો ત્યાં આપણી સ્થિતિ ઉર્જા સૂર્ય આપણી ઉપર ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા લગાડે છે, એના કારણે જ આપણી ઓર્બિટ બનેલી છે. ગતિ ઉર્જા વધારે નથી. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં વધી જાય તો શું થાય? આપણે છટકી જઈએ ઓર્બિટમાંથી. પૃથ્વી એની ઓર્બિટમાંથી શું થાય? છટકી જાય. આવું થઈ શકે. બરાબર. એવું થશે ક્યારે? જ્યારે બ્લેક હોલ આવશે. બ્લેક હોલ આવે તો આપણી સૂર્ય ન વધે, કોઈ બધા અંદર સમાઈ જશે. સર આ ચાઇનામાં ડેમ બનાવ્યો એવા હજી 8-10 બનાવી નાખે કઈ બને. જો તો વિડીયો સ્ટાર્ટ છે ને. હા છે. ચાલો મારે 7 વાગ્યા 5 મિનિટની વાત છે. એક કણ કે જેનું દળ m છે. શું છે? m છે. જે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે અને તેની સ્થિતિ ઉર્જા આપેલી છે 1/2 kr². જો બોહર કન્ડિશન લાગુ પાડીએ, આ સ્થિતિ ઉર્જા આપી દીધી છે. હવે જો સ્થિતિ ઉર્જા 1/2 kr² હોય, એટલે કે r એટલે કે રેડિયસમાં ગતિ કરે છે તો જ તે એના ફોર્મમાં મળે. 1/2 kr² એટલે સ્થિતિ ઉર્જા એના રેડિયસમાં, એટલે કે ઇલેક્ટ્રોનની રેડિયસમાં એટલે કે ત્રિજ્યામાં ગતિ કરે છે. સ્થિતિ ઉર્જા છે કાંક. તો બોહર કન્ડિશન એની ઉપર લાગુ પાડીએ, એટલે કે બોહર આખી થિયરી એની ઉપર લાગુ પાડીએ તો કક્ષાની ત્રિજ્યા અને કક્ષાની ઉર્જા ક્વોન્ટમ નંબર, કક્ષાની ત્રિજ્યા અને કક્ષાની ઉર્જા ક્વોન્ટમ નંબર સાથે કેમ બદલાશે? હવે જો આપણે થિયરી ભણ્યા એમાં r ચલે છે, પેલું ઇક્વેશન r ચલે છે, r બરાબર n²/z આવતું હતું. જેમ જેમ કક્ષા વધતી હતી 4 ગણું વધતું, પછી 5 10 ગણું એ રીતના થતું, 9 ગણું એ રીતના થતું. r ચલે છે n². અને ઉર્જા 1/n² ના ફોર્મમાં આવે છે. કુલ ઉર્જા કેમ આવે છે? છેદમાં આવે છે ને, z²/n². તો n² ના વ્યસ્ત પ્રમાણમાં એની ઉર્જા ઘટવા મળશે. એટલે ઓપ્શન કયો આવશે? બી. સૂત્ર ઉપરથી છે. શેના ઉપરથી છે? સૂત્ર ઉપરથી. તો આ તમને MCQ પૂછાઈ શકે. આખી થિયરી સમજ્યા હોય ને એને જ આવડે કે ત્રિજ્યા n² ના ચલનમાં હોય અને ઉર્જા એ 1/n² ના ચલનમાં હોય.
બરાબર. ચાલો, હિલિયમ પ્લસ આયન પહેલા એક્સાઇટેડ કક્ષા પર હોય તો આયનાઇઝેશન ઉર્જા શોધો. આખો દાખલો છે. હિલિયમ પ્લસ આયન પહેલા એક્સાઇટેડ કક્ષામાં હોય. કઈ છે? પહેલી એક્સાઇટેડ કક્ષા, એટલે કે n બરાબર શું થશે? 2 થશે. તો આયનાઇઝેશન ઉર્જા શોધો. એટલે કે આયનાઇઝેશન ઉર્જા ક્યારે કહેવાય ખબર? કે જ્યારે ઇલેક્ટ્રોન છે ને એને છટકી ગયો હોય. શું હોય? છટકી ગયો હોય. એટલે છટકવા માટેની ઉર્જા શોધવાની છે. ઇલેક્ટ્રોનને છટકવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? કયા? હિલિયમ પ્લસ આયન માટે. તો શું થશે? E બરાબર -13.6 ઇન્ટુ n² અપોન z². હા સોરી, શું થશે? z² અપોન n². હવે આપણને કઈ કક્ષા કીધી છે? બીજી. પહેલી કક્ષા. પહેલી કક્ષા એટલે n બરાબર 2 એટલે અહીંયા 4 થશે. અને હિલિયમ છે, હિલિયમ છે ને એટલે 2 એટલે 4 થશે. તો શું મળ્યું? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે જો આ એની બંધન ઉર્જા છે, માઇનસ છે, તો પ્લસ મારે 13.6 આપીશ ને તો એ શું થશે? છટકી શકશે. આટલી ઉર્જા આપું, એક્ઝેક્ટ ઉર્જા આપું, ધ્યાનથી સમજજો, એના ઉપરથી થિયરી છે. એક્ઝેક્ટ આટલી ઉર્જા આપીશ ને તો જ એ શું થશે? આયોનાઇઝ થશે. એનું શું થાય? આયોનાઇઝ એટલે શું? છટકી શકે. છટકી જાય ને એટલે કે આયોનાઇઝ થયો, ઇલેક્ટ્રોન વયો ગયો. એક આયન, 2 આયન, એટલે ઇલેક્ટ્રોન છટકે એટલે એક ઉપર વયો જાય આયન પ્લસ, હિલિયમ પ્લસ પ્લસ. બરાબર થાય ને? આ રીતના આટલી ઉર્જા જોશે એને છટકવા માટે. ચાલો, હવે જે આ જે છે ને થિયરી, એના ઉપરથી આ કન્સેપ્ટ છે. ઇલેક્ટ્રોન એવા જ રેડિયેશનને શોષશે કે જેને મેળવીને કોઈ કક્ષા પર પહોંચી શકે. જેમ કે અહીંયા કેટલું હતું? -13.6. પછી શું હતું? -3.2 સમથિંગ હતું. 3.4. વાહ. પછી શું હતું? 1.81. પછી શું હતું? 0.85. બરાબર. આ રીતની છે. હવે જો આ બંનેનો તફાવત કેટલો આવે? 10.2. હે? 10.2. તો હું એક્ઝેક્ટ 10.2 આપીશ ને, ફોટોન્સનો પ્રકાશ, એની તરંગ ઉર્જા, એની ઉર્જા, અને ઉર્જા કોના ઉપર આધારિત હોય? તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ. હું એવો પ્રકાશ આપીશ કે જેની તરંગ લંબાઈનો એવું ફોર્મ હશે કે જેથી એની ઉર્જા કેવી હોય? 10.2. 10.2 કીધું ને તમે? હા, 9.8 હોય. ચાલો ને, તો 9.8 હોય. શું હોય? 9.8 આપું તો એ શું થશે? અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવી જશે. પરંતુ મારે આપવી કેટલી પડશે? 9.8 જ આપવી પડશે. એનાથી ઓછી નહીં અને એનાથી વધારે પણ નહીં. તો આપણને ખ્યાલ હતો કે ખાલી કયો કયો પ્રકાશ મળતો હતો? એટમને, ઓલો વાયુને ગરમ કરતા જાંબલી, લીલો અને લાલ. તો એક્ઝેક્ટ કલર આપ્યો, એક્ઝેક્ટ તરંગ લંબાઈ વાળો કલર આપ્યો, બીજા બધા કલર વાળા તરંગ લંબાઈ વાળા કોઈ કલર મળ્યો નહીં. તો આપણે એવી જ ઉર્જા આપવી પડશે એક્ઝેક્ટ કે જેથી એ એક્સાઇટ થઈ શકે. સમજાય છે? તો આટલી જેટલીને જોતી હોય ને એટલી જ આપશું. એટલે કે hc/λ હું તરંગ લંબાઈને નેનોમીટરમાં એટલો જ રાખીશ. તરંગ લંબાઈ એટલે કે લાલ પ્રકાશ આપવું, પછી લીલો આપવું, એવો જ તે તરંગ લંબાઈ વાળો વાપરીશ કે જેનો આ વેલ્યુ છે. અહીંયા શું આવે? 1240 ઇલેક્ટ્રોવોલ્ટ. અહીંયા તરંગ લંબાઈ મૂકી દો નેનોમીટર. આની વેલ્યુ જે આવશે એ આના તફાવત બરાબર હોવી જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? 9.8. 10.2. બરાબર છે. તો 10.2 અહીંયા જે ઇલેક્ટ્રોવોલ્ટ હોય એટલો ને એટલો અહીંયા ઇલેક્ટ્રોવોલ્ટ. અહીંયા ઇલેક્ટ્રોવોલ્ટ 10.2 હોય તો અહીંયા વેલ્યુ કેવી મળી જોઈએ? 10.2 જ મળવી જોઈએ. લેમ્બડાની વેલ્યુ એવી મળવી જોઈએ કે જેથી અહીંયા 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ થાય. તો જ તે ઇલેક્ટ્રોન આમાંથી છટકી શકે. છટકી ન શકે
બીજી એક્સાઇટેડ સ્ટેટમાં જઈ શકે. ચાલો આગળ વધીએ. દાખલો છે એના ઉપરથી જ છે. ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન અણુ બંધ નથી થઈ ગયો ને 1 કલાક થઈ ગઈ. નથી ગયો. હે નથી ગયો. નથી ને. ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન અણુની n બરાબર 3 થી n બરાબર 2 કક્ષામાં જાય ત્યારે ઉત્પન્ન થતા રેડિયેશનની તરંગ લંબાઈ શોધો. ક્યાં જાય છે? n બરાબર 3 થી 2 ઉપર. એટલે શું કઈ કક્ષા કહેવાય? ચોથી થી ત્રીજી ઉપર. હા સર. ત્રીજી થી સોરી બીજી થી પહેલા ઉપર. બીજી થી પહેલા ઉપર. n બરાબર એટલે ગ્રાઉન્ડ થાય. n બરાબર 2 એટલે પહેલી કક્ષા. n બરાબર 3 એટલે બીજી કક્ષા. બરાબર. તો બીજી થી પહેલા કક્ષા ઉપર આવે છે તો એ શું કરશે? ઉત્પન્ન કરશે રેડિયેશન ઉત્પન્ન કરશે. વધારાની ઉર્જાને છૂટી પાડી રેડિયેશન મુક્ત કરશે. તો એ રેડિયેશનની તરંગ લંબાઈ શોધવી છે. તો hc બાય લેમ્બડા બરાબર E3 માઇનસ E2. E3 માઇનસ E2. hc બાય લેમ્બડા. hc ની વેલ્યુ શું લેવાની? 1240 ઇલેક્ટ્રો વોલ્ટ. ઉભો રહ્યો, આમાં અલગ આપેલું છે. 1240 લેવાની ના પડી હતી. 1.22. 1.22. ના ના એટલું જ લેવાનું. ચાલો 1.22 આવે છે. શું? કાંઈ 1240 ઇલેક્ટ્રોવોલ્ટ ના છેદમાં લેમ્બડા. E3 ને E2 કઈ રીતના મળશે? -13.6 ગુણ્યા E3 એટલે કે શું છે? n2/z² છે કે z²/n² છે? Z2/n. બરાબર. તો હાઇડ્રોજનમાં શું આવશે? એમાં તો 1 જ આવશે. ના છેદમાં પહેલા કયું આવે? મોટું આવે તો 9 માઇનસ 13.6 ગુણ્યા 1/4. આમાંથી સાદું રૂપ આપશો એટલે લેમ્બડાની વેલ્યુ મળી જશે. 1240 ઇલેક્ટ્રોવોલ્ટ લેમ્બડા -13.6 1/9 વત્તા 1/4. આવું થઈ શકે કે નહીં? હા થઈ શકે. આમાં સાદું રૂપ આપી દઈએ તો શું થાય? 9 ચોક 36 અને ઉપર 13. 13/36. 13/36. 1240 ઇલેક્ટ્રોવોલ્ટ ના છેદમાં લેમ્બડા. આગળ સાદું રૂપ આપી દેશો કે આજે કરું? લેમ્બડાની વેલ્યુ આની વેલ્યુ શું મળશે? 1.9 મળશે. 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ. જોવો તો તમે ટ્રાય કરો. 13/36 એટલે 0.36 અને ઇલેક્ટ્રોવોલ્ટ ઉડી જશે તો લેમ્બડા બરાબર શું થશે? 1.9 ના છેદમાં સોરી બસ 1240 ના છેદમાં 1200 1.9 શું આવ્યું? 13.6. ઉભા રહ્યો. સર અહીં 9 ચોક 36. ઉભા રહ્યો. આ છે ને ઓછા શું થશે? વધતા થશે. તો અહીંયા માઇનસ આવશે. હવે કરો. તો અહીંયા ઉપર શું થશે? તો ઈ થાય સર. ના ના ઉપર હું એમ થયું ઈ થયું. -5 થઈ જાય ને. ઈ થયું. હું ઈ થયું બસ 5/6 -5 થઈ જશે. હા એટલે 1.9 કહેવાય. 1.8 થયું એટલે કે 1.9 કહેવાશે. ઇલેક્ટ્રોવોલ્ટ અને ઇલેક્ટ્રોવોલ્ટ શું થશે? ઉડી જશે અને આપણને લેમ્બડાની વેલ્યુ 1240 ના છેદમાં 1.9 મળશે. હવે જો
આ 6 સમથિંગ આવશે, 600 સમથિંગ, કેમ કે 6 દુ 12, બરાબર છે, 650 નેનોમીટર. આપણે અહીંયા 600 કેટલા 652 નેનોમીટર. આટલી તરંગ લંબાઈ આપણને મળે રેડિયેશનની, જે બહાર છૂટો પડે છે. એટલે કે તરંગ લંબાઈ જે ટ્રાન્ઝેક્શન કરશે 3માંથી 2માં આવશે ત્યારે એટલી ઉર્જા રેડિયેશન એ છૂટું પડશે. ચલો, તો એટલે સુધી આપણે આજનો લેક્ચર હતો, અને પછીના લેક્ચરમાં આગળ વધશું આના ટોપિક ઉપર જ તે. ઓકે. ઉપર